વડોદરા શહેરના માંજલપુર પંચશીલ મેદાન ખાતે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની ઉપસ્થિતિમાં હોળી રસિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય હોળી રસિયા ઉત્સવ અને ફૂલફાગ ઉત્સવ યોજાયો હતો. વડોદરામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોળી પર્વ નિમિત્તે ભવ્ય હોળી રસિયા ફૂલફાગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં વૈષ્ણવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોળી ઉત્સવના ભક્તિરસમાં રંગાયા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીએ 40 દિવસ સુધી હોળી રમેલી દિવ્ય પરંપરાને આજે પણ પુષ્ટિ માર્ગના વૈષ્ણવે જાળવી રાખી છે. વડોદરાના માંજલપુર ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભવ્ય હોળી રસિયા સંઘ ફૂલફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના પ્રસિદ્ધ કીર્તન કલાકાર શ્રી કુમનદાસ અને વૃંદ દ્વારા હોળી રસિયાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તો યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા ઉપસ્થિત ભક્તો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य નાનકડા અમારા ભાગદોષ चक्रचूडामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजय विष्णु स्वामी संप्रदाय समुद्धार समृद्ध श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय संचार નોંધી લેશો. 30 દિવસીય ભગવદ્ ગીતા પ્રવચન પ્રવેશીના શ્રી મુખેથી. संप्रदाय समुद्धार समृद्ध श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय. આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ સંકુલના તત્વાવધાનમાં વડોદરાના અંદર ખૂબ મોટા પાયે હોળી રસિયા ફૂલ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજના અંદર 40 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી સર્વ રજ ભક્તો સાથે હોળી ખેલ રમ્યા હતા. આજે પણ પુષ્ટિ માર્ગની હવેલીઓના અંદર અને વિશ્વભરના વૈષ્ણવો જ્યાં જ્યાં વસેલા છે ત્યાં ત્યાં આ 40 દિવસ આ હોળી ખેલને ઉત્સવ સ્વરૂપે આનંદપૂર્વક બધા જ મનાવતા હોય છે. ત્યારે હોળી રસિયા ફૂલફાગનો આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું યશોગાન એ જ આ રસિયા છે. ભગવાને આ હોળી ઉત્સવના અંદર વિશેષ રૂપે સખા ભાવનું દાન સર્વ વ્રજ ભક્તોને કર્યું હતું. આજે પણ ભગવાન એ સખા બનીને આપણા સાથે હોળી ખેલ ખેલતા હોય છે. ત્યારે વડોદરાના અંદર વિવાયો વ્રજધામના તત્વાવધાનમાં ખૂબ મોટી સંખ્યામાં આજે જ્યારે આ હોળી ઉત્સવમાં લોકો ભેગા થયા છે.
ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પણ આ કાર્યક્રમના અંદર આજે જોડાયા છે. આ આખા મહોત્સવના મુખ્ય મનોરથી કૌશિકભાઈ, રચનાબેન પરિવારને પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. શુભમ ભવતુ.